મારી ચિંતા વિઘ્ન વિનાશની જન કમળાસની સક મારી વિસરે હઠી હંસ વાહિની માતા દુર્ગા તું મને દેહુ સુમન માં કુળદેવી કટ કાપજો મારી પ્રેમાણી કરજો વાર મારી યૌની ઉપર એક છે મને આપતણો આધાર વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. એવા પાલનપુર ગામનું નામ તરોતર અને પંચાલ સમાજની આ વાડી, એમાં ગજાનંદ મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનો કાર્યક્રમ, ત્રિદિવસીય પંચકુંડી યજ્ઞ, એમાં રાત્રિ કાર્યક્રમ, સુંદર મજાના ગણપતિ વંદના ભાઈએ કરી. મારા ભાગમાં જે સમય આવ્યો છે એમાં હું જે કંઈ આપની સમક્ષ સાહિત્ય બોલું, પાલનપુરમાં આમ હું બીજી વખત આવ્યો મારી જિંદગી દરમિયાન, બીજી વખત આવ્યો, પણ 2 વખત આવ્યા ગણપતિ બાપા. પહેલી વખત આવ્યો ત્યારે ગણપતિ ઉત્સવ હતો ભાદરવા મહિનાનો, અને પ્રજાપતિભાઈ વિજયભાઈ કે નેપાળ કે ક્યાંક છે ત્યાંથી આવીને ઉજવે દર વર્ષે, ત્યાં આવ્યો હતો. અને આજ આ જયંતિભાઈ પંચાલ અને એમનો પરિવાર જે આ બધું કરી રહ્યા છે, એક મનોકામના પૂર્ણ થઈ. વર્ષો પછી મને બિપિનભાઈ વાત કરી કે વર્ષો પછી મારા પિતાશ્રીની મનોકામના પૂર્ણ થઈ, એવો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. અનેક દાતાઓએ ઘણી બધી દાનની સરવાણી વહાવી છે, કંકોત્રીમાં નામ છે, આ બધા સારી રીતે એ વાંચી લીધી હોય. બધું નામ લેવા બેસીશ તો પાછું બીજું બોલી નહીં શકું, એટલે એમાં બધા સ્વીકારી લેજો. પણ ગજાનંદ મહારાજ ગણપતિ, ગણનો અર્થ થાય સમૂહ, એવા સમૂહના પતિ, એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. આપણે અહીંયા 2 પ્રતિષ્ઠાઓ થાય, પ્રાણ પ્રતિષ્ઠા અને ભાવ પ્રતિષ્ઠા. 3 દિવસનો યજ્ઞ કરી ભગવાનને અન્નમાં પોઢાડી નગર યાત્રા કરી અને જે પ્રતિષ્ઠા કરવામાં આવે એને પ્રાણ પ્રતિષ્ઠા કહે. પ્રાણ પ્રતિષ્ઠા સમય દાતા, ખંડિત મૂર્તિ થાય અથવા તો કાળક્રમે ધરતીકંપ થાય, કાંઈ પણ બને અને સિંહાસનેથી મૂર્તિ એના સ્થાનેથી ચલિત થાય તો ફરીવાર પાછો 3 દિવસનો યજ્ઞ કરી અને મૂર્તિ સ્થાપિત કરી એને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કહીએ. બીજી ભાવ પ્રતિષ્ઠા પુષ્ટિ સંપ્રદાયમાં આવી છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી છે, એને ખ્યાલ હશે કે એમાં લાલાની ટોપડીમાંથી બહાર કાઢી લુગડા પહેરાવી, ઘરેણા પહેરાવી, પૂજા કરી, એને માખણ મિશ્રી ધરી, જે કે આરતી ઉતારી, ફૂલ ચડાવી, ચંદન ચડાવી, અબીલ ચડાવી, પૂજાપાઠ કરી, 1-1.5 કલાક જે વિધિ હાલે એ કરી અને પાછા હોકેલીને ટોપલી મૂકી દેવાનો. કાયમ પ્રતિષ્ઠા થાય ને કાયમ ઉત્થાપન થાય, કાયમ પ્રતિષ્ઠા. આને ભાવ પ્રતિષ્ઠા કહે. એમાં આપણો ભાવ પ્રતિષ્ઠિત થાય છે. દરરોજ એને ટોપલી લેવો, પાટલે પધરાવો, પાછો ટોપલી મૂકી દેવો.
પણ પંચાલ સમાજ ને આંગણે હું આવ્યો છું. એટલે મારા વક્તવ્યની કે વાતોની શરૂઆત કરું પણ મારી થોડી થિયરી કહી દઉં કે જ્યાં તમને મોજ આવે ત્યાં તાલી પડકારો હોંકારો દેજો. બીજું આ 1 મિનિટ ઝાલા સાહેબ મારા મિત્ર સુરેન્દ્રનગર બાજુથી, પછી બેન સંગીતાબેન અમારા કરશનભાઈ પઠિયાર બહુ ઊંચા ગાયક હતા, એમના દીકરા ડૉક્ટર છે, એમના દીકરી. આમાં મારો હાથ સાંભળતા હોય ત્યારે કે આગળ આવતા રહીજો જરા. સંગીતાબેન ને ઝાલા સાહેબને અહીંયા બેઠા ને થોડાક આમાં આવતા રહીજો ને કરવાનું. ઝાલા સાહેબ, રોહિતભાઈ, હા બરાબર, હા. તો જ્યાં મોજા આવીને તાલી પડકારો હોંકારો દેજો ને. ઘણી વખત શું બને, એક ભાઈને પગે નાગ કરડ્યો એટલે મીંડો મરક દાંત કાઢવા, નાગ બીજી વખત કરડ્યો મીંડો ખડખડ 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 દાંત કાઢવા. એટલે નાગને એમ થયું મારી નાઈટમાંથી ઝેર વયું કે શું થયું, આ મરી જાવ ને દાંત ક્યાં કાઢે. એ ખીજાને 3જી વખત કરડ્યો પછી તો નાગે ફૂણ ચડાવીને બેઠો કે કેવાક દાંત કાઢે જોઈ. જેવો નાગ ફૂણ ચડાવીને બેઠો, જેને પગે નાગ કરડ્યો હતો ને મિત્રો, એની ગોઠણેથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ જ ચડાવેલો હતો. એ ફેરવી નાગને માર્યો, સરપની બોડી ભૂહી નાખી. એમ અમે 5 કાઢીના સૂર બાંધીએ તમારા તરફથી તાલી પડકારો હોંકારો ન દડે તે તો અમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને તલે ને ડોલે ને બોલે. કાંઈક તો લાગે ને માણાના દીણા ને, કાંઈક તો લાગે ને, કાં સૂર લાગે, કાં સંગીત લાગે, કાં શબ્દ લાગે, કાં તબલું ગમે, કાંઈક બિંદો ગમે, કાંઈક તો માણાના દીણા ને કાંઈક તો ગમે ને, જીવ હોય દેહમાં. તો જ્યાં મજા આવીને તાલી પડકારો હોંકારો દેજો. એથી વિશેષ મજા આવે તો જ્યારે સંગીત આવે ને ત્યારે તમે ગોર કરવા આવજો. કારણ કે ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. ક્યાં જયંતિભાઈ બેઠા? જયંતિભાઈ, વાહ, ધન્યવાદ, ફરી વાર ધન્યવાદ. એ નાસ્તા નાસ્તો અત્યારે નહીં દેતા. હવે એ તમારે એને છે ને પાછા હું ના કરવા હોય તો તમારી મરજી, ન કરવા હોય તો તમારી મરજી, પણ 1.5 કલાકે વારો આવશે. કલાક તો પાકી જાય, પછી તમને મજા આવશે લંબાવશું. કારણ કે ગંડેરી રોટલી બે ભેરા ન હાલે. શેરડીની ગંડેરી હોય ને, તમે શું કહો, મારી ભાષા ફેર પડે તો થોડીક શેરડીના બટીકા કરે ને શું કહે, શેરડી શેરડી શેરડી, હા હા, ગોઠા રોટલી બે ભેરા ન હાલે. ઠીક છે, પણ જ્યાં મોજ આવીને તાલી પડકારો હોંકારો દેજો. બાકી બહુ સુંદર મંદિર બન્યું છે. મંદિર છે ને એનો પ્રોગ્રામ છે, એટલે જે કંઈ તમે અહીં વરસશો એ મંદિરમાં આપી દેવાનું છે. માટે ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે કે હાઈ વાપરે તો ખૂટી જાહે, હાઈ આપે તો ખૂટી જાહે, હાઈ ખર્ચે તો ખૂટી જાહે, હાઈ બેન દીકરીને દે તો ખૂટી જાય. ખરતતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે, આ બધું કાલ હશે કે કેમ? આ જ છે, કાલ હોય કે ન હોય કે ના ખબર. આપણે ઘણી વાતો ન કરતા, ભાઈ વાપરી લેજો, હાથે એટલું સાથે કરી લેજો, આપણે વ્યાજા હું માયા પડી રહે, આપણે વ્યાજા હું માયા પડી રહે. અને નરેન્દ્ર મોદી એવી થપાટ મારી કે આપણે પીડારિયા માયા વહી ગઈ. હા, આ ભાઈ બિસાડી કોઈ ચોખામાં હતાડ્યા હતા, કોઈએ ગોદડામાં હતાડ્યા હતા, ઝેર ખાવાય નથી એમ કહેતી હતી ને પછા 1000 કાઢ્યા હતા. બોલો, આ તો કઈ સમય ફરે થોડી કોને ખબર છે. હા મિત્રો, એટલું યાદ રાખજો, હું બોલું છું તમે સાંભળો છો, આટલું સત્ય છે. અહીંથી ઘીરે જાહું અનુમાન છે. અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, આટલું સત્ય છે. અહીંથી ઘીરે જાહું ને એ આપણું અનુમાન છે, અવધારણા છે, સત્ય નથી. કારણ કે કાળ બહુ મોટો છે. એટલે એક વાત તમને એ કહી દઉં કે જ્યારે સંગીત આવે ત્યારે ઘોડ કરવા આવજો. બીજું મીડિયાવાળાને કેમેરાવાળા ભાઈઓને ખાસ વિનંતી કરે કે સંગીત આવે ને ત્યારે બધાના સીન લઈ દો, ત્યાં સુધી તમે તમારી રીતે લેજો. ત્રીજી વાત, પંચાલ સમાજને આંગણે આવ્યો છું. લુહાર સમાજ વિશ્વકર્મા દાદાના 5 દીકરા, અને 5 દીકરાઓને જે અલગ અલગ કળા જે આપી, સુતારી કામ, લુહારી કામ, સુવર્ણ કામ, એવો વર્ગ
આ મારી સામે બેઠો હોય. એટલે એકાદી વાત તમારા સમાજની અંદર થઈ ગયેલા કોઈ સંતો મંતો ભક્તો દાતાઓની મને જે કંઈ યાદ આવશે એવો કાતો પ્રસંગ કંઈ ભગવાન શ્રી કૃષ્ણ ગુણપતિ દાતા રિદ્ધિ સિદ્ધન દાતાર બોડીઓના એટલે મને જે યાદ આવશે ને એ કહેતો જાય. હવે એ તમારી સમજદારી ઉપર આધાર છે. તમારી જેટલી સમજદારી ને જો હું એક ચોખવટ કરી દઉં, હું પીરસણીયો છું, હું પીરસવા બેઠો છું. રાંધવાવાળા રાંધીને વ્યા ગયા. એ તુલસીદાસ જે છે, કવિ કાગ છે, કવિ દાદ છે, ગંગા સતી છે, પાનબાઈ છે, તોડાદેવ છે, રૂપાદેવ છે, એ ત્યાં આઈટમના થાળ ભરી ભરીને મૂકતા ગયા છે. એમાંથી લઈ લઈને હું તમારી સામે પીરહવા ઊભો છું. તમારી જેટલી પતાવવાની તાકાત એટલું મને પીરહતા ફાવશે. તમારી જેટલી મોજ, તમારો જેટલો આનંદ. હા, કારણ કે આ બધું અંદરથી આવે. બીજી વાત, મારી કાઠિયાવાડી ભાષા છે, તમને જ્યાં ન સમજાય ને ત્યાં આમ દરેક ઈશારો કરતો હું 2-3 વખત કહી આમને નામ જેટલા પર્યાય શબ્દો આવતા છે ને એટલા કહેતો જાય, જેથી તમને વાત સમજાય. કારણ કે તમારા હૃદય સુધી પહોંચવા આવ્યો છું. એક વખત તાળાને હથોડી એટલું કીધું તું, તાળાને હથોડી એટલું કીધું તું કે હું તાળી પાસે ઉડલી પડું તું બેવડું ચોવડું વળી જા, છતાં હે તાળા ખુલ નહીં. અને ચાવી સેજ આમ કરે તા ખુલી જા, ચાવી જરા કામ કરે તા ખુલી જા. હથોડી કે હું પડું તું ભાંગી જા, ખુલ નહીં. ચાવી આમ કરે તા ખુલી જા. એટલે તાળાએ કીધું તું હથોડી તું મારી માથેથી ઘા કરસ, અને ચાવી છે ને એ મારા હૃદયમાં પહોંચે છે ને પછી માથેથી ઘા થાય ત્યાં સુધી માણસ ભાંગી જાય પણ ખુલે નહીં. પણ હૃદયનો ઘા લાગે ને તેથી ખુલી જાય. પછી ગીતાનો શ્લોક હોય, રામાયણની ચોપાઈ હોય, હૃદય સુધી પહોંચે ને એના હૃદય ઉઘડે, ખીલે. અને ખીલેલા હૃદયની અંદર અમારે જે કાંઈ મૂકવું હોય એ મૂકી છું. એટલે તમારા હૃદયને અમે ખીલવા આવ્યા છીએ. હા, 2 રીતે માણસમાં પરિવર્તન આવે. ગંગા સતી પાનબાઈ કીધું ને, મેરુ રે ડગે પણ મારા મંડળા ડગે નહીં. એમ આમાં પરિવર્તન 2 રીતે આવે. એક તો સદગુરુનું વતન મળી ગયું હોય તો જીવનમાં પરિવર્તન આવે. નકર એક હારોથી ઘા લાગ્યો હોય તો પરિવર્તન આવે. ગોઠવી દો પેલા તમે ગોઠવી દો. તમારે ગોઠવી કેમેરા ભાઈ કહો તો બેસી જાઓ. પણ તો મને ત્યાં તો મિલાવ ને આડા આવશો તમે, એ મને ના પડાય. એ તમે ઓલા ભાઈઓ બેઠા ને એને તમે આડા આવો છો તમે. હા ના બસ હા, કારણ કે આપણે આ છે લાઈવ પ્રોગ્રામ કરવા બેઠા છે. લાઈવ પ્રોગ્રામ છે ને, હવે એના માટે હું તમને કહું નહીં, એ તો બરોબર છે. યુટ્યુબ ચેનલ ને એ તો રેકોર્ડિંગ તો બહુ કર્યા છે. હું મારે જે કેવું છે લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં કેટલો ફેર પડે. વેત્યાણ પાણીમાં બંધિયાર પાણીમાં જેટલો ફેર પડે ને એટલો લાઈવ પ્રોગ્રામમાં કેસેટ સાંભળવામાં ફેર પડે. આ ખડખડ 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 વહેતું પાણી છે અને ઓલું કચકડામાં મઢાઈ ગયું છે, મૃત થઈ ગયું છે. અને અમે તમારા આમાં જીવતા જાગતા બેઠા છીએ. એક વાત નક્કી દે, કલાકારને બહુ પૈસાની પડી ન હોય, કલાકારને તમે હોકારો ન દો ને તો મરી જાય. કલાકાર છે, રાજનેતા છે, જે સમાજની હારે સંકળાયેલો વ્યક્તિ હોય ને એને જો સમાજ મૂકી દે ને પડકારો દે તો સમાજ બંધ થઈ જાય ને તો 2 વર્ષ 5 વર્ષ મરી જાય. તમે જોઈ લેજો, જેટલા જો એટલા જોઈ લેજો. અને પડકારો છે ને મને ઘી છે. હા, તેથી આવડો આલોક ડોલક થયું. તમામ પેસેન્જર એમ કહેતા હતા રામ બતાય, રામ બતાય, રામ બતાય. અને વીજળીનો કડાકો થયો, વરડતમ વરડતમ વરડતમ. એ વીજળીનો કડાકો થયો. એમાં એક બાઈ કુવા થંભને ટેકો દઈને બેઠી હતી ને હલીને ચાલીને ડોલીને બોલી. બીજો કડાકો થયો, નજર પડી. બાઈની પાસે જઈને એટલું કીધું દરિયામાં તોફાન ઉપડ્યું છે કે નારે ના અખિલ બ્રહ્માંડનો માલિક ધરતીના પટમાંથી રમત માંડીને બેઠો. અરે રમત નથી, આગળ તળિયે વ્યા તા. હું કે તળિયે ગયા વિનાના મોતીડા ક્યાંથી મળશે? મોતીડા મેળવવા હોય તો તળિયે જવું પડે.
કે ના મારે મરવું નથી, કે મરવું તો રામને પીડ્યું હતું ને કૃષ્ણને પીડ્યું હતું, તું બચી ન હોય. મરવું તો મારે પડે ને તારે પડે. કે તમને મોતની બીક નથી લાગતી? કે મોત મને આવે પણ મોતની બીક નથી લાગતી. કે કેમ? કે અમે જે માર્ગે છીએ ને ત્યાં અમને મોતનો ડર ન હોય. અને પગ પકડ્યા એ માર્ગે લઈ જા, એ માર્ગે મને લઈ જા. કે ભાર લઈને નહીં હવાય, ખોરો થઈ જાય. બિપિનભાઈ તમે આમ અત્યારે ઉતર્યું ને, આમ હામાં ઉતાર્યો ને, હારે ત્રણી બેસો, વાંધો નહીં. ભાર લઈને નહીં હવાય, ખોરો થઈ જાય. અને પછી મીઠો ફોરો થવા. લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટીએ કુંવારી જાન રે. લૂટી કુંવારી જાન સતી રાણી, લૂટીએ કુંવારી જાન રે. સાતવીસું મોડ બંધા માર્યા મેં તો, હાથવીસું મોડ બંધા માર્યા. થોડા દે રે એમ જેસલ કે છે જી, એ ધીરે એમાં જાડે દો કે છે. પુકાર જાડે જા ધરમ તારો સંભાળ રે. હો તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડે તારે એમાં તોરલ કે છે જી, એ ધીરે એમાં તોરલ કે છે. એક એક શબ્દની મજા આવે. કેટલો કોન્ફિડન્સ આ બાઈને, કેટલો વિશ્વાસ પોતાની શ્રદ્ધા, પોતાની ભક્તિ ઉપર. ભયંકર તોફાનમાં એમ કે તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. વનના મોર, હરણ, મારે બે ત્રણ વાતો કરવી છે, ભજન લંબાવતો નથી. બેનભાઈ ને માર્યા, તરસી ગાયું વાળી, ઘણી 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 અને મીઠો પોકારવા, મીઠો પોકારવા, ઘણી ઘણી થાયકો. પછી શું કહે? માથે જા વાડ રે. એટલા તે વકરામ મેં કર્યા, થોડા દે એટલા તે વકરામ મેં કર્યા. થોડા દે રે એમાં જેસલ કે છે
જી એ ધીરે એમાં જાડે જો કે છે પાપ તારું પોકાર જાડે ધર્મ તારો સંભાળ રે ઓ તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડે જારે એમાં તોરલ કે છે જી એ ધીરે એમ આ કાંઠે બારવટીયો હતો આ કાંઠે ઉતાર્યો એટલે પીર કરીને પૂજી દીધો એ તાવાડા ભાઈ એને હવે મોકલી દો અંદર એટલે તાવાડા ભાઈને અંદર મોકલી દેજો એને મોકલી દો હવે તમને કહેવું એને કઈ પછી કહેવું તમને હા 1 કલાક સમય જાય 1 કલાક 1 કલાક મારા એક એક શબ્દ ઉપર તમે ધ્યાન દેહો ને તો એમાં તમને કંઈક લાભ છે આ કાંઠે બારવટીયો હતો આ કાંઠે ઉતાર્યો એટલે પીર કરી અને પૂજી દીધો મારા શબ્દ સાંભળજો એ આ નારી શક્તિની તાકાત છે એવો એક જેસલ નહીં સાસત્યો સધીર માલદે લાખો એવો તો કેટલે અધર્મને માર્ગે ગયેલા પુરુષને ધર્મને માર્ગે નારી શક્તિ લઈ આવી છે સંગીત આવે ને ત્યારે હવે રાખી દો આને અડતા જ નહીં તો કેટલાય અધર્મને માર્ગે ગયેલા પુરુષને ધર્મને માર્ગે આ નારી શક્તિ લઈ આવી છે પણ અટાણ સુધીમાં એકે કોઈ દાખલો હોય તો બતાવો કે અધર્મને માર્ગે ગયેલી બાઈ માણાને કોઈ પુરુષ ધર્મને માર્ગે લેવો હોય વાતમાં નાનકડો જ પોઈન્ટ હોય આપણે તો એટલા બધા અહંકારના પુત્ર જા પથ્થર થઈ જા યાદ આવે હું તો અડધું બોલે જા પથ્થર થઈ જા અહલ્યાનો વાંક છે કે નહીં ઇન્દ્રિય કપટ કર્યું કે નહીં કાંઈ પણ વિચાર્યા વિના એ નારી શક્તિ અને અમે તારણો છે ને એ આ શક્તિના ઉપાસક છે એમ વ્યક્તિના ઉપાસક નથી એમ કોઈ વ્યક્તિને નથી અમે શક્તિને પૂજી દેવાય બોદરના વખાણ નથી કર્યા મહારાણા પ્રતાપના વખાણ નથી કર્યા શિવાજીના વખાણ નથી કર્યા એની માલિક પડેલી દેશભક્તિની શક્તિના વખાણ કર્યા છે આ એ તાકાતના મેં વખાણ કર્યું હું દાતાર હોય એની તાકાતના એ આ બંધ કરી દો ભાઈ હું જોઈ રાખે ને મને મજા નહીં આને લઈ અને કા જોતો ને એમનું રાખી દો બસ એમનું રાખો જોતા નહીં તો હલવો નહીં તમે આ તમારો મોબાઈલ તમે રાખી દેવો પેલા એક વાત કરી દઉં મારી આ કલાકાર મિત્રોને ઓલું લાગે નહીં એટલે મિત્રો મારી શરૂઆત 1994 પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજથી થઈ નારાયણ સ્વામી ભવનાથના મેળામાંથી એટલું ડિસિપ્લિન 9 વાગ્યાનું માણા પલોઠી વાળીને બેસી ગયું હોત મેક ઓર્ડર કરવા ન જાય જગ્યા વહી જાય તો 11 વાગે બાવલીઓ બત્તી કરતા કરતા આવે એ વખતે યોગેશપુરી ગૌસ્વામી અને ગણેશ બેહાડે હવે એટલા ડિસિપ્લિનમાં બોલ્યો છું ને એટલે મને બધું થોડુંક છે ને બોલું લાગે એટલે ડિસિપ્લિન જળવાય તો જ મને મજા આવે બીજી વાત આ સ્ટેજ છે ને આની પૂરેપૂરી મર્યાદા જાળવવામાં આવે તો આ વ્યાસપીઠથી જરાય ઓછું નથી વ્યાસપીઠ સમાન અટાણે મારું સ્ટેજ એટલું હેઠું ઉતરતું જાય છે હા
અમે કોઈને પૂછીએ ને, ભાઈ અશોકભાઈ મને ફોન કર્યો, પ્રજાપતિ આપણે ભાઈ, હા ફોન કર્યો એટલે પેલો પ્રશ્ન એ કરી વગાડવાળા અમે લઈ આવી તમે ગોઠવી દો, એટલે એમ કે અમે ગોઠવી દે. હું પછી બીજો પ્રશ્ન એ કરી કે ભાઈ માઇકવાળા અમે લઈ આવી કે તમે ગોઠવી દો, એટલે એમ કે ભાઈ અમારે બ્રહ્માણી માઇકવાળા છે અમે ગોઠવી દઈએ. પણ ત્રીજો પ્રશ્ન એ કરી ભાઈ ઘણે બેહાડ એવા કોઈ કલાકાર હશે કે અમે ભેરા લેતા આવીએ કે તમે ગોઠવી દો, કે ના ના અમારે મીરભાઈ ને ભાઈ ને બધા છે ગોઠવી દેવું. અટાણે જે સ્ટેજે ઉપાડા લીધા, આવા નવા ઉપાડા હરીખા 5 વર્ષ હેલા ને, તો મારા જેવા કલાકારે પૂછવું પડશે કે સમજવા વાળા અમે લઈ આવીએ કે તમે ગોઠવી દેવો. સમજવા વાળા બિપિનભાઈ નહીં મળે. હા, આની પૂરેપૂરી મર્યાદા વાંચો ને. હું 2 દાખલા તમને દઈ દઉં. એક લોકગીત ગવાતો, તમારે નજીક થાય અહીંથી બહુ. હા, એક લોકગીત ગવાતો સાંભળો. કે સાયબા સડકું બાંધાવ્યા જ મારે વાગડ જાવું. સાયબા સડકું બાંધાવ્યા જ મારે વાગડ જાવું. વાગડ કેળે વાગડન કેડે મને તરસ લાડી લાગે. સાયબા કુવાગડા જ મારે વાગડ જાઉં. સાયબા સડકું બંધાય આજ મારે વાગડ. રોહિતભાઈ વાગડન કેળે મને ભૂખ લાડી લાગે. સાયબા કાંદોઈ બેહા. વર્ષો પેલા લોકગીત ગવાતું. આ તમે અહીંથી આમ વાગડ જાવ તોય ભલે, અમારે જુનાગઢથી આમ વાગડ જાવ તોય ભલે, અને દ્વારિકાથી આમ વાગડ જાવ તો ભલે. લાગડ સડકું બંધાઈ ગયું, લાગડ કંદોયું બેસી ગયા. જોઈએ એટલી હોટલું, જોઈએ એટલા ગાંઠિયા, જોઈએ એટલા વડા, જોઈએ એટલા પાઉં. આ લોકગીત સાચું પડ્યું. બોલો. હા, 20 વર્ષ પહેલા મેં જંગીના સ્ટેજ ઉપર કીધું હતું, 22 વર્ષ પહેલા જંગીના સ્ટેજ ઉપર કીધું હતું કે જુનાગઢના ચોકમાં એક દિવાય બોદરની પ્રતિમા મુકાય તો બહુ સારું. જુનાગઢમાં તો મુકાણી, ઉપરકોટમાં તો મુકાણી, પછી તો મારા સૌરાષ્ટ્રમાં કેટલાય ગામોમાં, કચ્છમાં કેટલાય ગામોમાં દેવાય બોદરની પ્રતિમા મુકાણી. છેલ્લા 15 વર્ષથી હું સ્ટેજમાંથી કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. દરેક ધર્મનો વ્યક્તિ એનો ધર્મગ્રંથ વાંચી હોગે, ને આપણો હિન્દુનો દીકરો આપણો ધર્મગ્રંથ ન વાંચી હોગે. આપણા દીકરાને આપણો ધર્મગ્રંથ વાંચતા ન આવડે. 15 વર્ષથી સ્ટેજમાંથી કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. સરકારે સાંભળ્યું કે કૃષ્ણે સાંભળ્યું, જેને સાંભળ્યું એણે. પણ 6થા ધોરણથી લઈ અને 12મા ધોરણથી અભ્યાસક્રમમાં ગીતાજીને દાખલ કર્યા, એનો મને આનંદ છે. જો આની મર્યાદા જાળવવામાં આવતા સિદ્ધ થાય છે. હા, આ સ્ટેજ છે ને, આ મર્યાદાનું સ્થાન છે. હવે ધીરે 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 ત્યાં નાચ ને ડાન્સ, એવું નથી કે નાચવું ન જોઈએ. હું તેમ કહું છું, નતા એટલું નાચો, તમારું લક્ષ્ય કૃષ્ણ હોવો જોઈએ. હા, તો ફિલ્મનું ગીત છે એ ભજન બની જાય, અને જો તમારું લક્ષ્ય ફરી જાય તો ભજન છે તો એ ગીત છે બતર થઈ જાય. હા, આમાં તો જમીનની લેવેચ કરતા હોય ને મકાન કરતા હોય એને બધાને ખબર હશે
કે તમારે હેતુ ફેર થઈ જાય ને સરકાર દંડ કરે. જે હેતુ એ તમે જમી લીધી હોય ને હેતુ ફેર થઈ જાય એટલે સરકારી રીતે એનો દંડ કરવામાં આવે. એમ સાંભળવામાં જો હેતુ ફેર થઈ જાય ને તો ઉપરવાળો દંડ કરે. બોલવાનો હેતુ ફેર થાય. હા, નકર એક કડી કહું જો તમને આમ તમને યાદ આવે. પછી મારે જે કંઈ એક બે પ્રસંગ કહેવા છે કહું. એક કડી માથડા ગુઠા નેણલા સવાર્યા અને હું તો બની વ્રજની નાર. મારા પિયુને રીઝવવા હાલી એમે તો સોડે સજા સંગા. એ એવા રૂમ જૂમ જાંજ વાયગા રે એ જી ઓઢી મેં તો પ્રેમની સાડી એ એવી શબ્દ કટારી વાગી રે. હવે સાંભળો આમાં હું લખ્યું. નેણલા ગુથા માથણા સવાર્યા નેણલા ગુથા બની વ્રજની નાર પગે દાંદર પહેર્યા છોડે સીધા શણગાર. હવે આ ભજન હવે તમને ગીતની કડી કહું. કઠેરો લગાઈ આઉં નેનો મેં કજરા ચોટી में गूंद आऊं फूलों का गजरा रे मैं तो सजियाऊं सोला सिंगार रे थाड़े रहियो. मैं तो सजियाऊं सोला सिंगार रे थाड़े रहियो. થાળે રહ્યો થાળે રહ્યો થાળે રહ્યો. હું બધામાં નામાં ફેર હેતુ ફેર થાય એટલે ફેર એક બાઈ પુરુષને રીધે વાક્ય ને એક પરમાત્માને રીધે વાક્ય શબ્દો ઈ ના તો અમે જે કાંઈ બોલીએ ને એ તમે કંઈક લઈને જાઓ ને તેમાં તમને લાભ છે, અમને જરાય ખોટ નથી. હા, એ નક્કી માનજો. અમે અહીંથી બોલીએ એમાંથી તમે કાંઈ બે શબ્દ લેવો તમારા જીવનના વળાંક ઉપર કાયમ લાગશે, એ દીવડા બનીને ઉઠશે. તેથી તમારું જીવન સુધરી જાય અને અમારું મોત સુધરી જાય. મોટરસાયકલ લઈને જતા હોય ને રસ્તામાં પાટી આવે વાંચતા જઈજો. હાંકડા પુલની નિશાની, ડાયવર્ઝનની નિશાની, બમ્પે હેડની નિશાની, ફાટકની નિશાની, વાહન ધીમે આખો ને પુલ હાંકડો છે ને વાહન ધીકે અમે આખો. અહીંયા હોસ્પિટલ છે ને હોરન ન વગાડો. હવે પાટિયા આવે, માર્ગની મકાન વિભાગ વાળા આવે માર્યા હોય. કુશળ ડ્રાઈવર એને કહેવાય આ બધા પાટિયા વાંચતો મોટરસાયકલ જવા દે. એમાં પીળા પાટિયામાં લાલ અક્ષરે લખેલું આવે ભાઈ આગળ પુલ તૂટેલો છે, ભાઈ આગળ પુલ તૂટેલો છે. તો વાંચતા પછી ત્યાંથી મોટરસાયકલ પાછું વાળી દેવું જોઈએ. વાંચતા પછી મોટરસાયકલ જવા દે. પાટિયું ધોડીને કહેવા ન હોય તને મારા દીકરાના હમસે પાછો વરી મરી જાય ભાઈ ત્યાં પુલ તૂટેલો. એ તો ઊભું રહીએ એમ અમારા શબ્દો ઉભા રહીએ. એ તમને બાવડું પકડીને પાછા ન વરે. આપણે કઈ ભાઈ પ્રસંગ છે આપણો ગણે કામ ઉકેલે મારી ના નથી, ગણે કામ ઉકેલે મારી ના નથી. પણ ખોડોશીઓ તો આપણે જ ઢારવી પડે, ગાઈડના તો આપણે જ પાથરવા પડે. એ ગણે પાથરવા ન આવે કે તો આપણે જ કરવું પડે. તો અમે અહીંથી કંઈક બોલીએ એનો દાખલો દો. એક કુંભાર ધોળીખાણમાં ધોળી ખોદતો હતો. એમાં એને હીરો જડ્યો. અને ગધેડાને ડોકે બાંધ્યો, ડોકે બાંધીને હાલ્યો. હવે એમાં ઝવેરી હામો દેડો. ઝવેરીનું ધ્યાન પડ્યો કે હા 1 લાખનો હીરો ગધેડાને ડોકે બાંધ્યો અને ખબર નથી આ વસ્તુ શું છે, મફતમાં પડવી લેવી છે. કુંભાર પાસે આવ્યો એટલે કીધું એ હું બાંધું? મોતી બાંધ. એ ભાઈ બાપા તું આમ હા બસ તો કલ્યો તમે જપત મને બોલા હામા બધું એ બે આમ થઈ જાય તોય નથી દેખાતું.
થઈ જાય એટલે મને કહી દો. બસ નકર એક દી તેડાવજો ને તમારે જોહેલા રેકોર્ડિંગ કરી દે મુદ્દા. હા હવે તો એમની મજા આવે, મને મજા આવે. એટલે કુંભાર પાસે એટલે ઝવેરી એકદમ હું બાંધ્યું કે મોતી જેડું જ બાંધ્યું વેચવું કે હા 25 રૂપિયા દઉં કે 25 માં નથી દેવું, 50 દઉં કે 50 માં નથી દેવું, તો 100 રૂપિયા મારે લેવા, 75 દઉં કે 100 રૂપિયા 80 દઉં કે 99 નહીં 100. ઝવેરી આમ હાલતો થયો, કુંભાર આમ હાલતો થયો, બીજો ઝવેરી સામો દીડો હું બાંધું મોતી વેચવું હા 25 દઉં એ ઓલો 80 કઈ ગયો, જો આયલો જાય 80 કઈ ગયો, 100 રૂપિયા પૂરા 99 નહીં લેવું તો આ પાડ, નકર સમય ખોટી કરીમાં તું તારે રસ્તે હું મારે રસ્તે. કુંભારને શબ્દો સાંભળીને ઝવેરીથી વયો જાય એના કરતાં દઈ દેવાય. એ 100 રૂપિયા ગણી દીધા, 100 રૂપિયા ગણી દીધા, હીરો લઈ લીધો. એ ઓલો વયો ગયો તો એ ઝવેરીને ખબર પડી. સાંજે કુંભારને ઘેર જઈને કે મૂર્ખા 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો, 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. આવડી મોટી ખોટ ખાધી. એ કુંભાર કાંઈ બોલે એની પેલા ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતી હીરો હતો, એટલે મારી ડોકે બાંધ્યો તો. ગધેડો કે પણ તું તો ઝવેરી હતો ને, તને તો ખબર હતી ને કે લાખનો છે, તું 20 રૂપિયામાં હું કરો લોભાણો, તું 20 રૂપિયા હું કરો. એમ અમે અહીં કાંઈથી બોલીએ તમે લેહો તો તમને લાભ છે, બાકી નહીં લ્યો તો અમને જરાય ખોટ નથી. અમે આજ ગણેશના ગીત ગાતા છું, કાલે રામાપીરના ગાઉં, પ્રમદી મેલેડીના ગાઉં. અમે તો ધંધો માંડીને બેઠા. હા તમારે ત્યાં લગ્ન હોય ને, લગ્ન એટલે ભાડે ગાવાવાળા આવે સમજે. હવે બેનું આરહુડી થઈ ગયું કે લગ્ન ગીત ગાતી નથી. બ્યુટી પાર્લરમાં 2 કાઢી આવે પણ 2 લગ્ન ગીત ન ગાય. હા આરહુડી થઈ ગયું એટલે ભાડે ગાવાવાળાને બોલાવે. જાઓ ને તમે વગાડવાનું, જાઓ ક્યાં જાઓ જાઓ. હા એ ભાડે ગાવાવાળા આવે, એને એક બાજુ સ્ટેજ કરી દીધું હોય, એ ગાવાવાળા ગાતા હોય, ખાવાવાળા ખાતા હોય, પણીવાળા પણતા હોય, જીરું હાટવવાળા જીરું હાટવતા હોય, કોઈ કોઈના બાપની કોઈને પડી ન હોય. હા ગાવાના ગાતા હોય, ખાવાના ખાતા હોય, ઘુમરા ફરવાળા ઘુમરા ફરતા હોય, પણીવાળા પણતા હોય, અને ખાઈ ખાઈને પોતાના વાહન લઈને ભાગતા. છેલ્લે તો પછી જેમ કંડક્ટર ડ્રાઈવર એમ બાપ દીકરો 2 જ રહ્યા હોય. લગભગ મહેમાન નીકળી ગયા હોય. એ જે લગ્ન ગીત ગાવાવાળા આવે ને, એમાં જેન્ટ્સે ગાવાવાળા આવે, એમાં લેડીઝે ગાવાવાળીઓ આવે. એમાં ઘણી લેડીઝોના તો છૂટાછેડા થઈ ગયા હોય ને એ આવે. છૂટાછેડા થઈ ગયા ને એ આવી હોય, ને પાછી એ બેઠી બેઠી ગાતી હોય, બેન બાડાયા થઈ રે જો, પણ તે તું રહી હોત તો. બધી વાતો થાય બાપા. ટાણું આવે ને તે હીરવાઈની માથાથી તરલ કે છે કે હીરલા રાણમાં ઓરાય માથે ખણ કે રાઘા ફૂટે ઈટ ફટક્યા કેવાય ફરાની તો ખરે ખબરું. આવો ને કેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ રે. સાતા સંત હોય ત્યાં જઈને મળીએ રે.
સાચા સંત હોય ત્યાં જઈને વળીને રહેજે. ભાવ મળ્યો છે અવતાર માથે સદગુરુની સારા ભજન કલાકારો છે ગાવાળા, એ બધા ગાહે. મારે બે પ્રસંગ કેવા. હિરલા હેરણમાં ઓરાય માથે ઘણ કેરા ઘા. સાહેબ કટોકટીના સમય આવે ને તે કઈ તે ખબર પડે. 4 જણાની ખબર છે ને, 4 વ્યક્તિની ખબર. કટોકટીનો સમય પડે કેની કેની. એ ધીરજ ધર્મ મિત્ર યરુનારી એ આપદ કાલ પરીખયે ચારી. ધીરજ ધર્મ મિત્ર યરુ નારી એ આપતકાલ પરીખયે. ટાણે ખબર પડે બાપ. અડધી રાતનો સમય, ઝૂંપડીનું ધાંગડિયું ઉઘડ્યું. એક ધીમે 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 એક બાઈ ડગલા માંડે જાય. લુહાર જ્ઞાતિનો એક સંત બેઠો બેઠો રામની માળા જપે. રામ 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 રામ. નજર પડી કે આ બાઈ ક્યાં જાતી છે. ધીમે 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 ઝૂંપડી ઢારી આવે છે. અડધી રાતે હું આવતી છે. એ ઝૂંપડી ઢારી જવાને બદલે બાઈએ થોડોક માર્ગ તાર્યો. સંત વિચાર કરે આમ ક્યાં જાતી છે. સંત ઉભા થયા, પાછળ 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 હાલ્યા. બરોબર કૂવો આવ્યો અને બાઈ કૂવામાં પડવા માટે થઈ અને આમ ઝોકલું માર્યું અને સંતે બાવડું પકડ્યું. દીકરી આપઘાત કરી તો હાથ જન્મ આવા લેવા પડે બાપ. કેમ આપઘાત કરવા આવે? બાપુ માફ કરજો, મારાથી જીવનમાં ભૂલ થઈ ગઈ છે. મારા ઉદરની માલિકો એક બાળક પોસાઈ ગયું છે અને આ દુનિયા કાલ સવારે એના બાપનું નામ માગશે તો બાપનું નામ દઈ હગું એમ નથી. હું કુંવારી છું, બાપનું નામ દઈ હગું એમ નથી. અને તેથી સાધુ એમ કીધું તું, સંત મુર્દા હે એમ કીધું તું, એ અમરેલીના મુર્દા હે એટલું કીધું તું કે દીકરી તારો જીવ બચી જતો હોય, તારા બાળકનો જીવ બચી જતો હોય તો જા અમરેલીના ચોકમાં જાહેર કરી દેજે કે મારા ઓદરમાં જે બાળક છે ને આ મુર્દાનું છે. અને બીજે મુર્દાની કથા હાલતી હતી. એમ ત્યારે મોરારી બાપુની કથા કરે ને એમ મુર્દાની કથા હાલતી હતી અમરેલીમાં. અને બાઈએ તેને રાડ નાખે કે બાવો ખોટાડો, આ બાવો ધૂતારો છે, આ ખોટાડો છે, મારા ઉદરમાં જે બાળક છે એ બાવાનું છે એટલું કહી અને બાઈ નીકળી ગઈ. જે અમરેલી મુર્દાને ફૂલના હાર પહેરાવતા હતા, જે અમરેલી મુર્દાના ફૂલથી વધામણા કરતા હતા, જે અમરેલી મુર્દાના પગની માલિકો તરણ નમાવતા હતા, એના એ અમરેલીએ મુર્દાને ગધેડા માથે બેહાડીને અમરેલીમાં ફૂલેકું ફેર્યું, કાઢી મૂક્યા. ખેબી નદીને સામે કાંઠે ઝૂંપડી વાળી સાધુએ આ દીકરી ન્યા આવી. સમય જાતા દીકરી એક દીકરીનો જન્મ દીધો. ધીરે ધીરે સાંભળતી દીકરીએ એક દીકરીનો જન્મ દીધો. વેલી હવાર ખેડૂ બધા જાય. હજી માર્કેટિંગ યાર્ડ ખુલ્લું નહોતું એ વખતે માયદનવાળો, અટાણી ભાષામાં તમને કહું છું માર્કેટિંગ યાર્ડ. માયદનવાળો ખુલ્લો નહોતો. ખેડૂએ તાપણા કર્યા, ગાડા છોડ્યા, બેઠા બેઠા એ તાપણા તાપે છે. એમાં ઝૂંપડીમાં બાપ દીકરી બે વાત કરે છે. આ બાઈ એમ કહે છે કે હે સંત મુર્દા, મને બતાવી ન હોત તો અહીં ક્યાં દુનિયામાં કંઈ ખોટ વહી જવાની હતી. ગામે તમને માર્યા, ગામે તમને કાઢી મૂક્યા અને આ બાળકી જન્મી એ બાપુ રાય તાખી રાડ્યું નાખે, તમને હુવાય નથી દેતી. મને બતાવી ન હોત તો. સંતે કીધું બાપા હાથું હવને સમજ્યા હે ને તેથી હવને પસ્તાવો થાય. તું ધીરજ ધરી જા, ધીરજ ધરી જા. આ જે વાત કરે એ ઓલા ખેડૂત જે દાતા હતા માર્કેટિંગ યાર્ડમાં ઉપજ લઈને ઘઉં ને જે કઈ હતા એ સાંભળી ગયા. માયદનવાળામાં જઈને વાત કરી ભાઈ કંઈક કાચું બફાય છે કે કેમ કે આ રીતે ઝૂંપડામાં સંતને દીકરીને વાત કરતા મેં સાંભળ્યા. માયદનવાળો ભેળો થયો
અને જે છોકરાએ ભૂલ કરી હતી એની આવીને માયદનની પાસે માફી માગી કે આ ભૂલ મારી છે, મને તો માફ કરી દો. એનો એ આખો માયદન વાળો અમરેલી ગયું, મુર્દાના પાતા હામૈયા કરી આશ્રમની માલિક તેડી આવ્યા. આ દીકરી મોટી થવા ઊંડી, જે દીકરીને જન્મ દીધો ને એનું નામ રાધા. એ રાધા નામની દીકરી મોટી થઈ ઉંમરલાયક થઈ. સંત મુર્દા વિચાર કરે છે કે કુંવારા દીકરી જન્મી છે, આને તો કોણ પરબારું બાવડું પકડશે, કોણ બાવડું પકડશે. એમાં એક આત્મદેવ નામનો બ્રાહ્મણ કાશીથી ભણી અને આવતો હતો અને રસ્તાની માલિક મુર્દા અને આશ્રમે રાત રોકાણો. અને સંત મુર્દા કીધું, ભાઈ એકલો છો? કે હા એકલો છું, કાશીથી ભણીને આવું. તારામાં અદબ તેજ જોઉં છું, મારો એ વેણ રાખે કે શું કે આ દીકરી મારા આશ્રમમાં જે જુવાન થઈ છે ને એની કુંવારી માતાએ જન્મ દીધો છે, પણ તારા લાયક પુરુષ મળે ને તો મારે દીકરીને લગ્ન કરવા હશે, જો તું રાજી થતો. અને બ્રાહ્મણે હા પડી. આ રાધા નામની દીકરીને એની હારે લગ્ન કર્યા. એનાથી જે દીકરો થયો એ દીકરાનું નામ મુક્તાનંદી. સ્વામિનારાયણ સંપ્રદાયની માલિકો જેની આરતી બોલાય છે ને સંત મુક્તાનંદી, એ આ રાધાનું. તમામ સ્વામિનારાયણ મંદિરોની માલિકો જે આરતી બોલાય મુક્તાનંદીની બોલાય. અને મુક્તાનંદી છે ને એ આ મુર્દા હે બતાવેલી દીકરીનો દીકરો છે. આયરલા એરણમાં એ ઓરાય માથે ઘણ કે રાગા. હાકડી હેરી લુવાર બેઠો બેઠો લોઢું ગળે. હમી હોનીની દુકાન ત્યાં સોનું ઘડાય. લુવારે કોઈ તપાવી એરણ માથે મૂકી અને માણાને કીધું ઘા કર. ઘણનો ઘા દીધો. કોઈના મોઢામાંથી લોખંડની કણી છટકી તૂટી સીધે હોનીની દુકાનમાં ગઈ. હોનું ઘડાતું હતું, ન્યા જઈ ને લોખંડની કણી પડી. એટલે હોનાની જે ઘાટ ઘડાતા હતા એ ઘાટ જે કઈ દોરો કે જે કઈ હાર કે હોય. વચ્ચે એક વાત કરી દઉં જયંતિભાઈ, 4 તોલાની આંસળી હોય, 4 તોલાની હોય. બાઈની ડોકમાં પડી ડોક રૂપાળી લાગે, કાચના કબાટમાં પડી કાચનો કબાટ રૂપાળો લાગે, શોકેસમાં પડી શોકેસ રૂપાળો લાગે, કબાટમાં પડી કબાટ રૂપાળો. 4 તોલાની હોય. જ્યાં પડી હોય ત્યાં રૂપાળું લાગે. 8 તોલાની લગડીમાં સીંડું પાડીને દોરો પહેરીને ડોકે પહેરીને ફરો તેટલું રૂપારું ન લાગે. એના કરતાં હોનું ડબલ, કિંમત ડબલ. છતાં 4 તોલાનો હાર જેટલો રૂપાળો લાગે એટલી 8 તોલાની લગડી રૂપાળી ન લાગે. શું કરવા? લગડીને ઘાટ નથી મળ્યો, ઓને ઘાટ મળ્યો છે. જેને જેને જીવનના ઘાટ મળ્યા છે ના જીવન દર્શની બિના છે. એ ઘાટ ઘડાતો તો એ સોના એ પેલી લોખંડની કણીને કે તમે બસ મૂર્ખી, ત્રીજો ઘા પડ્યો ત્યાં ભાગી આવી. ત્રીજો ઘા પડ્યો ત્યાં ભાગી આવી. આ હોની મારી માથે બેઠો બેઠો હવારનો ઘા કરે. મારામાંથી કટકીએ ખરી, મારામાંથી કટકીએ ખરી. લોખંડની કણી કે તું નો ભાઈ, મારે ભાગવું પડે. હે તું નો ભાઈ, મારે ભાગવું પડે. કે કેમ? કે તું હોનું છો, તું સોનું છો. હેઠ હેરણ પડી લોઢાની છે, માથે અથોડી પડી લોઢાની છે, સીણી લોઢાની છે. વાહ હું લોઢું છું, એરણે લોઢું છે, અમને પેકડાઈ હાણસીએ લોઢું છે, અને માથે ધડાધડી પડે છે ને એ ઘણે અમારો લોઢું છે. બાઈ તને પારકા મારે છે અને મને તો મારા મારે છે. પારકા મારે ત્યાં સુધી ઘાસ સહન થાય, તેથી પોતાના મારે ને તેથી ભાગવું પડે. પોતાના મારે સુખ છે નહીં, પોતાનાની હારે મળવામાં છે. હા હું તો જાહેરમાં કહું છું ઘણી વખત, તમે 2 ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હો. જયંતિભાઈને 3 દીકરા, મેં બિપિનભાઈને પૂછ્યું 3 દીકરા ને. હા 3 ભાઈઓ ભેરા બેન ખાઈ શકતા હો. કાકા ભત્રીજાને આવ્યા ગયાના વ્યવહાર હોય, મામા ભાણેજને આવ્યા ગયાના વ્યવહાર હોય, મિત્ર સંબંધી આડોહી પાડોહી બધા ભેરા બેહી અને ખાઈ શકતા હો. અને હાંજે ટીકડી લીધા વિનાની તમને નીંદર આવી જતી હોય તો તમારાથી સુખ્યું જગતના પટમાંથી કોઈ નથી. પૈસો છે એ સુખની વ્યાખ્યા નથી, સગવડતાની વ્યાખ્યા છે.
હા, એક રાજા ઉઠ્યા બરોબર, આમ આરહ મળીને આમ જોયું ને તો સાધુ મહાત્મા જેવા છે, બહુ સરળ છે. સાધુ ધોતિયું બદલાવતા હતા. રાજા આરહ મળીને કે મહાત્મા રાત કેવી ગઈ, હવાર કેવી થઈ? સાધુ કે રાત તારી ગઈ મારી ગઈ ને હવાર તારા કરતા હારી થઈ. રાજા કે શું વાત કરો, મારે હોનાના મેલ હોનાના પલંગ દાદ દાસીઓ માથે વાહર ઢોળે અને મારા જેવી રાત તમારી ગઈ આ પાણાનું ઓશીકું. સાધુ કે રાજા એ તો નીંદર ન આવી હોય ત્યાં સુધી હોનાના મેલ ને મખમલના ઓશિકા, નીંદર આવ્યા પછી આ જીવને ક્યાં ખબર છે અભાગ્યો ક્યાં પડ્યો, પથારીમાં છે હેઠો છે. તો નીંદર ના આવી ત્યાં હું સાયકલ નીંદર પછી આ જીવને ખબર છે કે ઓશિકામાં માથું છે, માથામાંથી ઓશિકું છે. અને હવાર તારા કરતા હારી થઈ, કેમ કે તારે મલક આખાની ઉપાધિ છે, મારે છે કોઈ ની, લે હાલ. ટાણા આવે બાપ ત્યારે ધીરવી જવાય. ભાઈ ભેરા બેન ખાય. આ ઘણા ને એમ થતું હોય તાતાવાળા ને બિલ્લાવાળા ના ધીરુભાઈ અંબાણીના છોકરાની કેમ જીવતા જરાય મુંદાતા ને જીવે આપણી જેમ જ. એ ખાય ને ઘઉં ને બાજરો, એને સંભારો કરવો, ટીંડોરાનો મરસાનો કોબી નો જ કરવો પડે. એ હુનાનગીની ફીણા લોટ ભરીને સંભારો ન કરે અને ખવાય નહીં. સગવડતા વાળાના દીકરો હોય એના ઘરમાં 360 જોડી કપડાં પીડ્યા હોય, આખો કબાટ ભર્યો હોય, 360 જોડી કપડાં પીડ્યા હોય, પણ બજારે નીકળે એટલે એક જ જોડી પહેરી નીકળ્યા, 360 પહેરી નીકળાય નહીં. અને એક તો આપણે હોય દુનિયાને દેખાડ્યા જેવી, કોકની જાનમાં ગયા જેવી. બહુ એજ્યુકેટેડ વર્ગ મારા સામે બેઠો છે ને, એટલે બહુ નાનકડી વાત કરી દઉં. હું જે સાયન્સ કરતો ને તે દી હું આઈન્સ્ટાઈનને બરોબર સમજો નહોતો, તે દી હું સાપેક્ષને બધો સમજો નહોતો, પણ આટલા વર્ષોમાં ખેડ્યા ને પછી મને સાપેક્ષ વાત સમજાણો. હવે મારી રીતે તમને સાપેક્ષ વાત કહું. કોઈ એમ કે લાખણથી ગઢવી સગવડતા વાળો છે, લાખણથી ગઢવી સગવડતા વાળો છે, પણ કેનાથી? મારા મદિરા વાળાથી. લાખણથી ગઢવી સગવડતા વાળો છે મના નહીં, પણ કેનાથી? મારા મદિરા વાળાથી. એ લાખણથી ગઢવીને અમારા જવાહરભાઈ તાવડા પાસે મૂકો, અમારા જુનાગઢના ધનપતિ જવાહરભાઈ તાવડા, એની પાસે મૂકો. લાખણથી ગઢવી ત્યાં ગરીબ છે. પછી એમ કે જવાહરભાઈ બહુ ધનપતિ છે, જવાહરભાઈને ધીરુ અંબાણીના છોકરા પાસે મૂકો, મુકેશ પાસે અનિલ ને, જવાહરભાઈ ગરીબ છે. પછી એમ થાય ધીરુ અંબાણીના છોકરા ધનપતિ છે, એને ટ્રમ્પની પાસે મૂકો કે કોઈ આરબ અમીરાતની પાસે મૂકો, એટલે ત્યાં એ છોકરા ગરીબ છે. પછી એમ થાય ભાઈ આરબ અમીરાત, ઓહો એની પાસે તો અબજોનું હોનું, એનાથી કોઈ ધનવાન ન હોય, એને કુબેર ભંડારી પાસે મૂકો એટલે ને આરબ અમીરાત ગરીબ છે. પછી એમ થાય ભાઈ કુબેર ભંડારી તો દેવતાઓનો ભંડારી, દેવતાઓનો ખજાનો હાથે. કુબેરથી તો હવે કોઈ સગવડતા વાળું હોય જ નહીં, એને સાક્ષાત લક્ષ્મીજીની પાસે મૂકો એટલે કુબેર ભંડારી ગરીબ છે. પછી એમ થાય હવે લક્ષ્મીથી તો કોઈ ધનવાન હોય જ નહીં, લક્ષ્મીથી તો કોણ ધનવાન હોય? ના રે ના, એને નારાયણની પાસે મૂકો એટલે ત્યાં બેઠા બેઠા પગ દબાવે, નારાયણ પાસે બેઠા બેઠા પગ દબાવે. પછી એમ થાય વિષ્ણુ નારાયણ પરમાત્મા વિષ્ણુ, હવે એનાથી તો કોઈ ઊંચો ન હોય. ના રે ના, એને એના ભક્તો પાસે મૂકો તો કોકના વામેરા ભરે ને, કોકના નરિયા સારે ને, કોકની દીકરીઓના મામેરા ભરે, કોઈના નરિયા સારે, કોઈનો ગારો ખૂંદે. આય કોઈ ધનવાન નથી, કોઈ ગરીબ નથી. તમે ધનવાન છો જયંતિભાઈ, તમે બહુ મોટું દાન કર્યું છે. હા, છતાં એમ કઈ ભાઈ આ ફલાણો ભાઈ ધનવાન છો, પણ કેનાથી? ગરીબ છો, અમે કોઈ વિચારે હું ગરીબ છું, પણ કેનાથી? દુનિયામાં કોઈ ધનવાન નથી, કોઈ ગરીબ નથી. એટલે વિનંતી કરું, ક્યારે લઘુતા ગ્રંથિ ન બાંધવી, ક્યારે ગુરુતા ગ્રંથિ ન બાંધવી. હું છું દુનિયા જે હોય તે. બાકી વાતો થાય. હા, તમામ પાસે છે ને મર્યા પછી તમને સુખી કરવાની ચાવી છે, જીવતા સુખી કરવાની ચાવી બહુ ઓછી છે. મર્યા પછી તમને બધું જડે, સ્વર્ગ જડી જાય. હું તમને પૂછું, સ્વર્ગમાં જઈને શું કરશો? સ્વર્ગમાં જઈને કરશો હું કેટલાથી બેઠા બેઠા રંભા અપ્સરા ડાન્સ જોવો, 1 દી 2 દી 4 દી 6 દી 8 દી, પછી શોધી દો, મહિનો 2 મહિના 6 મહિના કેટલાક દી ડાન્સ જોવો. પણ ત્યાં રહોડા તો છે નહીં. કોઈ એમ બી રંભાદેવ સર કે દીકરો એવો દેવતાઓ ભેરા થયા ને બકડિયા ચીડ્યા.
રસોડા તો છે ને, અહીંથી જુવારી બિસાડા ખાઈ, ખીર જોડી ખીર ખાઈ, લાપસી દોરી લાપસી ખાઈ, વડા દોરી વડા ખાઈ, અહીં ધુવાણીનું કરી ખાઈ. ત્યાં તો રોહાડા છે ને, બીજા 33 કરોડ 33 કરોડ, કોઈ વધ્યોય નથી, કોઈ ઘટ્યોય નથી. આ હું નથી કહેતો, અમારો જુનાગઢનો સંત કહે છે, કડી કહું કે બેસીને રેવું મારે ટગ ટગ જો, મારે નહીં ખાવું કે નહીં પીવું, હો નંદજીના લાલ રે, વહી કોઠ નહીં રે આવું, મારું વન રાવણ છે રૂડું, વહી કોઠ નહીં રે વન રાવણ છે રૂડું, વહી કોઠ નહીં રે આવું. સ્વર્ગના લોક તો છે યતિ કુડા, સ્વર્ગના લોક તો છે યતિ કુડા, સ્વર્ગન લોક તો છે યતિ કુડા, સ્વર્ગન લોક તો છે યતિ કુડા. વન રાવણ છે રૂડું રે, ભાઈ કોઠ નહીં રે. મારું વન રાવણ છે રૂડું, વહી કોઠ નહીં રે, નંદજી ના લાલ. હા, અહીં અમે દાતારીની વાતો કરીને, આમાં કોઈ લોભીઓ બેઠો હોય ને વિચાર કરે કાલથી મારે દાતારી શરૂઆત કરી દે છે, ભૂલી ન ખાતા કોઈ દહિયું ન દઈ શકો, ત્યાં બેઠા હોય ત્યાં હું ને ચિત્તા હોય, દાતાર બનાય નહીં. જેને ખોડે 4 પેઢીના પૂન ભેળા થાય ને એક દાતાર જન્મે, 4 પેઢીના પૂન ભેળા થાય તે દાતાર જન્મે. જયંતિભાઈ, અમુક તો એટલા લોભિયા હોય, એટલા લોભી હોય કે એના ફળિયામાં ચોખાના દાણા પડ્યા હોય ને તો ચકલા ને બેઠા બેઠા વાતો કરતા હોય, મરી ગયા પકડવા હટશે નહીં ખાવ હોય ને, ચકલા હેઠા ન ઉતરે. ચકલાને વિચાર ન ગાના ફળિયામાં ચોખા હોય, 4 પેઢીના પૂન ભેળા થાય ને એક દાતાર જન્મે, જેને ખોરડે 7 પેઢીના પૂન ભેળા થાય ને એક સુપાત્ર સંત જન્મે, અને જેને ખોરડે 101 પેઢીના પૂન ભેળા થાય ને તેથી અખિલ બ્રહ્માંડનો માલિક પગલિયું પાડવા માટે થઈને એના આંગણાનો માલિક કરાવે. એનો દાખલો દઉં તમને. વરસ મોરું થયું હોય, આમ ખેતી કરીને તમે બધે તો ખ્યાલ આવી જાય, ખેતી જ કરી વરસ મોરું થયું હોય, વાણિયાને દઈને એમ કહી, શેઠ વરસ બહુ મોરું થયું, વરસાદ બહુ પીડ્યો નહીં, એટલે વાણિયો શું કહે તે મુંજાતા નહીં હો, લઈ જાઓ બાપા, થોડું વાપરજો, થોડું. વાણિયું છે ને મરવાનું દે. હા, બહુ બુદ્ધિશાળી જ્ઞાતિ. એટલે મારી કાઠિયાવાડમાં કહેવત છે કે ભેંસ જીરવે કપાય છે અને વાણિયો જીરવે પૈસા. ભેંસ જીરવે કપાય છે, ભેંસને જેટલા કપાસિયા દો એટલા બળદને દો, ધણીને માર નાખે. ડો બૂંદ જીરવે તગારા ને તગારા, બળદ જીરવી જ ન હોગે. વાણિયો જીરવે પૈસા. વાણિયા પાસે જેમ પૈસા આવે ને એમ દુબળો થતો જાય, જેમ પૈસા આવે એમ પાઘડી ટોટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય. કેમ ગયા સાહેબ ભાઈ
મારા સન્માનમાં હતો. હા, વાણિયા પાસે જેમ પૈસા આવે ને દુબરા થતા જાય. હો, ટોપી ફાટલ થતી જાય, ધોતિયામાં ગાંઠીઓ આવતી જાય, અને આપણી પાસે 2 કાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ. હા, અને બહુ સગવડતા વાળો બીજું ઘર કરે. વાણિયા પાસે જેમ પૈસા આવે ને દુબરો થતો જાય. હા, ભગવાન દીધી તેટલી વાણિયાને દઈ દીધી, અધબ બુદ્ધિ દીધી. હો, યુવાન મિત્રોને કદાચ ને ખ્યાલ ન હોય તો કહી દઉં, આ દેશમાં જૈન વાણિયાઓની વસ્તી ફક્ત 4.25%. જૈન વાણિયાઓની વસ્તી ફક્ત 4.25%. એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિનાના લઘુમતીમાં મુકાઈ ગયા. સાહેબ મુકાઈ ગયા ને? એક પણ પ્રકારનું આંદોલન કર્યા વિના લઘુમતીમાં મુકાઈ ગયા. જૈન વાણિયાઓની વસ્તી ફક્ત 4.25%. દાનમાં 63%. દાનમાં 63%. હા, આ બુદ્ધિ ભગવાન દેવી તેલી વાણિયાને દઈ દીધી. વાહે વિધામાં આપણે બધે આવ્યા. પછી એમાં ઓમ પોતાનું નહીં, એટલે ડોલમાં ડોય હાવણી બોરીને છાટા ઉડેડે. એમ કોકને ઉડ્યા, કોક નથી ઉડ્યા, બિસ્તાણા રખડે એમના. એ બરોબર દુકાળ પડે ને શેઠ એમ કે આલ્યો બાપા બહુ ન વાપરતા, બીજું વર માઠું થાય. શેઠ ઓણે વરસાદ નો થયો, આલ્યો બાપા લઈ જાઓ, મુંદાતા નહીં, હો થોડું વાપરશું. ત્રીજું વર મોરું થાય, શેઠ મરી ગયા, બાપા એક ટકનું કરી નાખો. એમાં ચોથું વરસ પાકે, અને પછી આપણે એમ કે શેઠ પણ વરસ બહુ પાક્યું, પણ ખૂબ વરસાદ થયો. એટલે વાણોતરને શું કહે, પેલા ચોપડા ઉતાર, 1 વર્ષના, 2 વર્ષના, 3 વર્ષના, 4 વર્ષના અધર ચડાવ્યા હોય ને એ ઉતારે. પછી એના સરવૈયા માંડે. કવિ કાગ બાપુ કહે છે, જશોદાને ઘે માં કેટલા જન્મના ચોપડા બાંધીને બેઠી હતી કે હિસાબ પૂરો કરવા માટે થઈને તારા આંગણાને માલિકો રહ્યો. જુગ જુગ બેઠી માં ચોપડાન બાંધી રે, જુગ જુગ બેઠી માં ચોપડાન બાંધી રે, એ તારી પતી ગઈ અજ બધીએ જોને ઉઘરાણી રે, જસો માતારા માગણા રે, તારા કેટલા જનામની આંખ માણી રે, નંદ રાણી તારા માગણા રે, જેની મોહ દુનિયા વિટાણી રે, જેની મોહ દુનિયા વિટાણી રે, મળીએ દેવું તારી એ દોરડીએ બંધાણી રે, જસો માતારા માગણા રે, તારા કેટલા જન્મની આંખ માણી રે, માતાજી તારા માગણા માગણા. 24 અવતાર ધારણ કર્યા, 24 વખત આવ્યો નથી. લખણે નહીં 2 વખત આવશે હમું નમું કરવા. 24 વખત આવ્યો, પણ એમાં 2 અવતાર એવા આવ્યા, રામ અને કૃષ્ણ, લોકોને હૈયે રહી ગયા. એમાં મજા છે. રામની વાત કરવી તો મર્યાદાથી કરવી પડે. રામ હામું બોલવું તો મર્યાદાથી બોલવું પડે. રામ હામું ઊભું રહેવું હોય તો મર્યાદાથી ઊભું રહેવું પડે. રામાયણ વાંચવી મર્યાદાથી વાંચવી પડે. કારણ કે રામનો જન્મ એવી તિથિ ઉપર થયો હતો જ્યાં મર્યાદાનો આંક આવતો હતો. 9મી તિથિ મધુમાસ પુનીતા.
ચૈત્ર સુદનું. અને 9 નો આંક છે મર્યાદાનો આંક છે. 9 પછી કોઈ આંક નથી. 9 પછી શૂન્ય આવે. ઓલા 9 માલે એકાદા ભેરા ભળે તો શૂન્યની કઈ કિંમત થાય, પણ શૂન્યની કઈ કિંમત ન મળે. પણ 9 નો પાડો લઈ લ્યો. 9 1 9, 9 2 18, 1 3 8 9, 9 13 27, 2 ને 7 9, 9 ચોક 36, 3 ને 6 9, 9 5 45, 4 ને 5 9, 6 ને 54, 5 ને 3 9, 9 7 63, 6 ને 3 9, 9 8 72, 7 ને 2 9, 9 9 81, 8 ને 1 9, 9 10 90, 9 0 9 9 ને 9 માં કે મર્યાદા ભાંગે ને મર્યાદા ખંડિત ન થાય. અને કૃષ્ણ ગંભે હાથ મૂકીને પૂછીએ ગઈ, કાં દોસ્ત કેમ છે? કે આપણે ટેસ્ટમાં જોઈ, તું તારું કરી અહીંયા રહ્યો ટેસ્ટમાં જ રહ્યો. હા, અમારા હિંગોરદાનભાઈ કહે છે કે આલમય અજબ છે. મિત્રો, જગતમાં તમે જોઈ લ્યો, ડોક્ટરોએ આ શરીર ખોલી નાખ્યું, આની રગે રગ જોઈ નાખી, આના શ્વેતકણ હિમોગ્લોબિન સુધી વયા ગયા, અણુ પરમાણુ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન સુધી વયા ગયા, છતાં મૂંઢણ ગારો ખાય, સિંહણ અખાદ ખાય, અને આપણી જનેતા ડાયર ને રોટલી ખાય. ત્રણેયનું ધાવણ ધોળું થાય. હંચો આમાં ક્યાંય હોય આજની ઘડી સુધી સાયન્સ ગોતી નથી ગયું. આ ધાવણ ધોળું થાય, ભૂંડણ ગારો ખાય તે ધોળું થાય, સિંહણ અખાદ ખાય તે ધોળું ખાય, આપણી જનતા ડાયર ને રોટલી ખાય તે ધોળું થાય. અને હંચો પાછો આમાં ક્યાં આવ્યો? આખું શરીર ખોલી નાખ્યું છે ડોક્ટરોએ, છતાં એ આમાં ક્યાં આવ્યો એ આજની ઘડી હું ગોતી હી ગયા નથી. કારણ કે આલમય અજબ છે એ ઈશ્વરની બુદ્ધિશાળી તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા, થોડી બુદ્ધિ વાળા થોડા, ગાંડાના કોઈ ગામ નથી. બુદ્ધિ વાળા છે બહુ થોડા, ગાંડાના કોઈ ગામ નથી. प्यार करी ले, प्यार करी ले, तो कोई तारो यार नहीं. गोती ले जयन गोती ले जे, गोती ले जयन गोती ले जे, भीतर से कई बार नहीं. गोती ले जयन गोती ले जे, भीतर से कई बार. પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે, ગોતી લેજે, એને ભીતર છે ક્યાંય બહાર નથી. જયંતિભાઈની 1980 ની ઈચ્છા આટલા વર્ષે પૂરી થઈ એટલે મને એક પ્રસંગ યાદ આવે. તમે લુવાર જ્ઞાતિ છો, અમારી બાજુ ભાવનગરની બાજુમાં 11 ગામ છે, અને 11 ગામની માલિકો નારણ હુતાર કરી અને સુતારનું ખોરડું હતું. ધંધો સુતારી કામ નો કરે. એના મનમાં એમ થયું કે આમનામ હા વૈયા દઉં, કાંઈ કર્યા વિના કાંઈક કરવું જોઈએ, પણ ગરીબ માણસ કરી હું હોગું. પણ એવું નક્કી કર્યું, તમને ખ્યાલ છે ગામડામાં હાથના રિવાજ હોય, તમે શું કહે ને વરહદીએ બધું મોલ આવે ત્યારે હિસાબ કરી દે. નવું કામ હોય તો રોકડું કરે, નકર બધું અનાજમાં દેવાનું એવું. પણ કે રોકડું જો કોઈ કરી દે ને, 1 રૂપિયો બચત કરવી. કેટલું? 1 રૂપિયો. 1 રૂપિયા ડબ્બા નાખી દે, હાન પડે ને 1 રૂપિયો નાખી દે સાહેબ. વર્ષો વયા ગયા, વર્ષો વયા ગયા. દીકરા મુંબઈમાં સેટ થઈ ગયા, બનેલી હકીકત તમને કહું છું. મુંબઈમાં સેટ થઈ ગયા, બહુ સારી રીતે ધંધા ઉદ્યોગ છોકરાઓને. રામસંગ બાપુ કરીને દરબાર, એની પાસે નારણ હુતાર એટલું કીધું, બાપુ થોડીક જમીન દો ને
તો મારી એવી ઈચ્છા છે, મારે ભોળાનાથનું એક મંદિર બનાવવું છે. થોડીક જમી દો ને. રામસંગ બાપા કીધું, અરે ભગત, તમને 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 જે યોગ્ય લાગે ને ત્યાં ગામ તળમાંથી તમે જમી લઈ લ્યો. તેથી રજવાડા જમીન પસંદ કરી શિવજીનું મંદિર બનાવ્યું. એ જમાનામાં ડબ્બા તોડ્યા ને નારણભાઈ, નારાયણ ઉતારે બિપિનભાઈ, ડબ્બા તોડ્યા ને 20,000 રૂપિયા નીકળ્યા. 20,000 એ જમાનાના 20,000માં મંદિર બનાવ્યું. એમાં રામસંગ બાપુને ગયા દીકરાના લગ્ન અને ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ મહેમાન થયા. પિંગળસિંહ બાપુને સાંજે શિવના દર્શન કરવા જવાનું નીમ, ગોધુલીના સમયે એટલે ધણાવવાના સમયે દર્શન કરવા ગયા. ઓહો, દરબાર સાહેબ અદ્ભુત મંદિર બનાવ્યું. કે માફ કરજો બાપુ, મેં નથી બનાવ્યું, અમારા ગામના એક સુતાર છે ને એને બનાવ્યું. ઓહો, આવા પુણ્યશાળી આત્માને તો દરબાર સાહેબ મળવું જોઈએ. બાપુ મારી ગાડી મોકલું, હમણાં તેડી આવે. એ નારાયણ હુતા, ટૂંકમાં વાત કરું, નારાયણ હુતા તેડી આવ્યા. ભાવનગરનો રાજકવિ હામાં પગથિયા ઉતરી ગયા, મંદિરના પગથિયા હામાં ઉતર્યા. નારાયણ હુતાની પરિસ્થિતિ આમ શરીર નબળું પડી ગયેલું. ગાડીમાંથી ઉતર્યા. પિંગળસિંહ બાપુ બધ ભરી ગયા. ભગત બહુ સુંદર મંદિર બનાવ્યું, નામ રાખ્યું નારાયણેશ્વર મહાદેવ. હાલે છે, મેં ફોટા એફબીમાં રજૂ કર્યા હતા, ફેસબુકમાં રજૂ કર્યા હતા. એના નામ રાખ્યું નારાયણેશ્વર મહાદેવ. પિંગળસિંહ બાપુએ કીધું કે ભગત બહુ સરસ મંદિર બનાવ્યું. એટલે હું કીધું ખબર કે બાપુ આ તો તમારા જેવા પુણ્યશાળી આત્માઓના પરતાપે, પગલાના પરતાપે આ કામ થયું. પિંગળસિંહ બાપુ કે મારો નહીં, કે તો કે પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજી ગયું હુતાર. આ ભાવનગરનો રાજકવિ કે છે, પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજી ગયું હુતાર. હાથે ને 20,000 તે નાણું ખરીતું નારણા. પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજી ગયું હુતાર. બાકી ભેરા મેલીન ભંડાર કે નૂપ ઠાલા ગયા નારણા. અહીંથી તો રાજા કેટલાય વિયા ગયા ભંડાર. એમને કોઈને હુજવું નથી કે આવું કરીએ. છેલ્લો દુઓ કહી સાંભળજો કે પ્રતાપ તારા પુણ્યનો કે તને હુજીની ગયું હુતાર. આ ભેરા ને મેલી ભંડાર કે નૂપ ઠાલા ગયા નારણા. પણ ત્રીજો દુઓ કીધો કે સ્વાર્થનો સંસાર કોઈ સગા સંભાળે નહીં. આ દુનિયા હવારથની છે. સ્વાર્થનો સંસાર કોઈ સગા સંભાળે નહીં, પણ સંભાળશે સુતાર તને નરણે કોઠે નારણા. હે નારણા, હે હુતાર. માણા મોઢામાં દાંતણ નાખતી વખતે એમ કે હે નારાયણેશ્વર મહાદેવ, તો મહાદેવ પછી આવશે ને પેલા તારું નામ આવશે. આ સ્વાર્થનો સંસાર. હા, આ તો દુનિયા છે. મારા ઘરની સામે વાડીને વાડીમાં બરોબર ડુલકા કીધો. આમાં મામા મામા રાતો પીરો લીલો કાસ જવો, આમાં ગુલાબી થતો હતો, આમાં મામા ડોક ફુલાવીને કરતો હતો. મેં કાગળ લઈ દુઓ લખી અને કાકીડાને કીધું કે કરીમાં અંજસ કાકીડા રંગ પલટાની રાર. અંજસ એટલે અભિમાન. હે કાકીડા હાથા રંગ બિડલામાં અભિમાન શું કરો? કરીમાં અંજસ કાકીડા આ રંગ પલટાની રાર. દીમાં 10 વાર પલટતા માનવ દેખ્યા. હવારે નોખો, 10 વાગે નોખો, 12 વાગે નોખો, રોંઢે 4 વાગે નોખો, 6:45 પછી નોખો. તું શું રંગ બદલાવે? રંગ તો અમે બદલાવી. આ દુનિયા દો રંગ. હો જોજાનો સમુદ્ર ટપીને જે હનુમાન લંકાની માલિકો સીતાજીને ગોતવા ગયો, એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયો. યાદ આવે કોઈને? આખા લંકામાં સીતાજીને ગોતવા ગયો હનુમાન સમુદ્ર ટપીને, એ વાલ્મીકના ઝૂંપડા સુધી ન ગયા. પાછો રામે સીતાજીનો ત્યાગ કર્યો ને, તેથી વાલ્મીકના આશ્રમમાં સીતાજી હુંયાણી વિનાના દીકરા જણતી હતી. તેથી અયોધ્યાની પ્રજા પૂછવા નહોતી કે બાઈ તારા ઘરમાં સપટી લોટ છે કે નહીં, કોઈ દાખલો દેખાડો. અયોધ્યા વાળા તો નહોતા ગયા, જનકપુર વાળા નહોતા ગયા, નકર એની તો દીકરી હતી. તેથી અયોધ્યાથી મેરઠ છેટું નહોતું, જોવા તો ન ગયા. પણ કવિ કાગ બાપુ તો એમ કે છે કે રામના કાનમાં કેવાય ન ગયા સીતાની લેવા સાર, અને કોઈએ રાઘવને ન કહ્યું આ તો સ્વાર્થનો સંસાર, આનો કરીમાં ધોખો કાગડા, અહીં તો સીતાની લેવા સાર, અને કોઈએ રાઘવને. હા, આ તો દેખે ને. હા,
અમારે એક ભાઈ હતો નાથોભાઈ, એના ખેતરમાં વડલાનું 2 લાખ્યું આંબે ડાયરું ગઈ ને એમ 2 લાખ્યું કે તમે સમજી જો, નદીમાં પૂર આવ્યું, 2 લાખ્યા પેટારો હલવાણો, પોતે ગયો પેટારો ઉઘાડ્યો, પલરી ગયા હતા ગોદડાન ગાડલાન મીંડો તણાવવા મંડી ગયો, નદીમાં તણાવવા, એક પછી એક કાઢવા માંડ્યો, હેઠેથી હોનામોરનું ભરેલ પોટલું નીકળ્યું, આખું હોનામોરનું ભરેલ બાચકું નીકળ્યું. પછી તો ઘેરે લઈ આવ્યો, સુંદર મજાના મકાન બનાવ્યા, બાઈને બારીઓ મૂકી, ઓટા મૂક્યા, ઓટામાંથી બેઠાઈ વાળીને બેહે, જેટલા નીકળે ને એટલા કે નાથાભાઈ જય માતાજી કે કહી દે હો ભાઈ, નાથાભાઈ રામ રામ કે કહી દે હો ભાઈ, નાથાભાઈ જય સ્વામિનારાયણ કે કહી દે હો ભાઈ. કોકે કીધું નાથા તું જય શ્રી કૃષ્ણ ન કે, રામ રામ ન કે, જય માતાજી ન કે, અને કહી દે એવો જવાબ દે તો કેને કહી દેવાની વાત કરો? કે મને થોડા રામ રામ કરે કે તઈ કેને કરે? પેલા પેટારાને કરે. એટલે કહું કહી દે હો ભાઈ તારા રામ રામ પુગાડી દે. આ રામ રામ પેટારાને થાય. નાથો તો ઈનો એ મર્યો, કાયમ બેસતો તો કોઈ દી કોઈ હડકારતું નહોતું. રામ રામ માયાને થાય. રામ રામ હા એ દુનિયા દો રંગી તુરક તુરંગી સ્વાર્થ સંગી એકંગી હો જા સત્સંગી દૂર કુસંગી ગ્રહણ ટંગી જમજંગી પિંગલ સુપ્રતંગી રચે ઉમંગી અને છંદ ત્રિભંગી સરસાના ચિત્તે શ્યાના ફિરને યાના જગ में आखर એ મરજાના જી જગ में आखर મરજાના કરને કી કર છે. તારા હાથથી કંઈ કરી દે. આજ જયંતિભાઈના માતુશ્રીના નામ ઉપર સરસ મજાનું નામ છે બેન, માતુશ્રીનું નામ ફરી અંદર જોયેલું, મને યાદ હતું, ભૂલી ગયો. નરભીબેન લક્ષ્મણદાસ પંચાયત જ્યારે જનેતાના નામ ઉપર 35 લાખ ઉપરનું જે દાન આપે છે અને સુંદર મજાનું મંદિર છે, ત્યારે એક કડી એમના જનેતા માટે છે, આપના માતા માટે થઈને એક કડી કહું છું. કઈ મોઢે બોલું મને હાથે નાનપણ સાંભરે, પણ આમાં મોટપની મજા મને કડવી લાગે. કાગણા મીઠા મધુને મીઠા મેવલા એથી મીઠી મોરી માત જનની ની જોડ સખી નહીં જડે રે. એ મારી જને તાની જોડ સખી નહીં જડે રે. પ્રભુ ના પ્રેમ તણી એ મૂર્તિ રે. પ્રભુના પ્રેમ તણી મૂર્તિ રે. અને જગથી એ જુદેરી એની જાત રે. મારી જને તાની જોડ સખી નહીં મળે રે. મીઠા રે મધુને મીઠા में बना रे. और थे मीठा जने ताना हे जननी जो
સખી નહીં મળે રે એ અમીથી ભરેલી એની જોનિયા ખડી રે વાલથી ભરેલા એના એ વેણને તાની જોડ સખી નહીં જણે રે એ મારી માવલડી જોડી સખી નહીં જણે રે સિદ્ધપુર મત ગયા ગયો માત્ર તર્પણ વિધિ બે ખોવા તળાવ્યા એટલું જળ તળાવ્યું હૃદયની અંદર એટલું થયું કે ભલે આપણે એમ કંઈ માત્ર તર્પણની વિધિ કરીએ પણ માનો જે ઉપકાર છે ને એનું ખાલી વ્યાજ ચૂકવી હગી બાકી એથી વિશેષ તો કાંઈ ન કરીએ જનતાના ઋણમાંથી જીવ કોઈ દી મુક્ત થતો જ નથી માનું એવડું ઋણ છે આ દેહ કોઈ દી મુક્ત થતો નથી એટલે જેટલા યુવાનો બેઠા છે એટલા વિનંતી કરું છું કે બાઇક સારી હોવ ને જનતા જીવતી હોય તો જેટલી બને એટલી સેવા કરી લેજો નકર 45 વટાવ્યા પછી બહુ પસ્તાવો થાય બહુ એ ઓકારો એ પડકારો દુનિયામાં કોની તાકાત નથી દે જીજાબાઈના અવસાન પછી શિવાજી માથું પછાડ્યું ને ત્યારે કોઈ કીધું તો કે હે ભારતના સુરવીર આટલી હિંમત હારી જાઓ તો સૈન્યની હિંમત કોણ દે અને તેથી શિવાજીએ કીધું તો મહારાજ કેનારા મળશે પણ મારો શિવલો ક્યાંય ગયો કેનારો હવે દુનિયામાં કોઈ નથી મારો શિવલો ક્યાંય ગયો એ કેનારું હવે આ દુનિયામાં કોઈ ચામડાના જોડા શિવરાવીને જનતાના પગની માલિકો નાખીને તો જિંદગી આખીનું ઋણ નહોતું ને હું તો ત્યાં સુધી કહીશ કે જે દીકરો પોતાની જનેતાને નો રાજી કરી શકે એની માથેની કુળદેવી કોઈ દી રાજી ન થાય અંબા હોય તો ભલે ને ખોડિયાર હોય તો ભલે ને મોગલ હોય ઉંબરે બેઠી અને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી ખોટા ગિરનારના પગથિયા ઘઉં આવતા એ મારી જનેતાની જોડી સખી નહીં મળે નાની નાની પગલીઓ પાડતો હતો જશોદા નીકળ્યા એટલે કૃષ્ણે કીધું માં ઊભી રહે ને મારે તને એક વાત કરવી છે જશોદા કે કૃષ્ણ મારા કાન ફૂટી ગયા આખો દી ગોકુળમાં તારા સિવાય કોઈ વાતું થતું નથી તારી હું જ વાતું થાય ને હું સાંભળીને થાકી ગઈ બાપા માં એક ઘડી ઊભી રહે કે પછી પસ્તાય હો જશોદાને એમ છું કે આજ કંઈક જરૂરી કામ છે પણ કરા તું ઝપટ કર તારે જે કેવું હોય ઝપટ કે એટલે એક નજર જશોદા હામી નાખી એક નજર ધરતી માથે નાખી જમણા પગના અંગૂઠાથી ધરતી ખોતરતા ખોતરતા કે માં કાલે હું ગોકુળ છોડી દઉં છું હે જશોદાથી એટલું બોલાણું હે થાંભલીને ટેકો લઈ ગઈ જશોદા બેહી ગયા ખેતી લીધો લાલાને ખોડા બેહાડી મંડિયું બત્યું ભરવા લાલા શું વાત કરો માં મથુરાથી કાકા અક્રૂરનો રથ રવાના થઈ ગયો છે કાલે હું ગોકુળ છોડીને વ્યો જાય જશોદા એટલું કીધું લાલા વ્યો જાય માં રોકે હજી મને રોકે મારે ઘણા કરવાના કામ બાકી છે જશોદા કે તારે કેટલા કામ કરવાના બાકી છે એની અરે મારે કઈ લેવા દેવા નથી પણ હું તો રોકે નહીં દીકરા એનું કારણ એટલું છે કંસના કેદખાનાની માલિકો તારી હગી જનેતા દેવકી તારી રાહ જોવે છે ને દેવકીના રસ્તામાં હું દિવાલ બની નહીં ઊભું ખુશીથી જાય છે હું તને રોકે નહીં પણ નંદરાણી જશોદા તને બે હાથોની એક વિનંતી કરું છું લાલા એક કામ કરી દે કે શું દેવકીના ખોળામાં માથું હોય દેવકી માથે મીઠો હાથ ફેરવતી હોય
ગોકુળની વાતો પૂછતી હોય તો બધી ગોકુળની વાતો કહી દે. પણ હું નંદરાણી જશોદા તને બે હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે દેવકીને તો કોઈ દી એમ નો કહેતો માં એક વખત ખાંડણીયારે બાંધીને પણ મને જશોદાએ માર્યો હતો. એક વાત કોઈ દી કે કેમ કે માના હૃદયને દીકરા તું જાણતો નથી. માં પોતે ખીજાય તો થોડીક ધોલધપાટ કરી લે, પણ પારકા આવીને મારી જાય એને જનેતા કોઈ દી સહન ન કરી શકે. મારી માથે દેવકીને અભાવો આવી જાય. કોક દીક દેવકી ફેરી થાય કે જશોદા એટલાથી મોકલો એટલું ન હાચવી હકી. એમાં મારા દીકરાને માર્યો, એમાં ખાંડણીયારે બાંધીને પછી માર્યો. મને ઠપકો દે. એક વાત ન કરતો, ગોકુળ છોડી મથુરા આવ્યો, પાછો કોઈ દી ગોકુળ નો ગયો. મથુરા છોડી દ્વારકા આવ્યો, પાછો કોઈ દી મથુરા નો ગયો. ગોકુળ છોડી મથુરા આવ્યો, કોઈ દી ગોકુળ નો ગયો. મથુરા છોડી દ્વારકા આવ્યો, પાછો કોઈ દી દ્વારકા નો ગયો. મથુરા નો ગયો, દ્વારકા છોડી અને પ્રાચીના પીપળે આવ્યો. ભાઈએ ભાઈને કાપતો હતો, મિત્ર મિત્રને કાપતો હતો, સંબંધી સંબંધીને કાપતો હતો, હગા હગાને કાપતો હતો, વેવાય વેલાને કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, કાકો ભત્રીજાને કાપતો હતો. બળભદ્રે કીધું કૃષ્ણ હું કરે? કૃષ્ણ આ હું કરે? ભગવાન કૃષ્ણે કીધું ભાઈ એ ગાંધારીનો શ્રાપ પૂરો કરે છે. ગાંધારીનો શ્રાપ પૂરો કરે. કૃષ્ણને વાર એ નહીં વરે. કે કેમ કે દ્વારકામાં હતા તેથી મેં રાડું નાખી નાખીને કીધું તો કે હે યાદો આ ભૂતરાણ પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. આ ભૂતરાણ પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. પણ તમે શું કરો છો? આ ત્રણ નદી ભેરી થઈ. આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. અમારે ત્યાં સરસ્વતી નીકળી. આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. ત્રણ નદીનો પવિત્ર સંગમ છે. તમે યાદ આવ, તમે શું કરો છો? બળભદ્રે કીધું હું જોઉં છું તું નથી જોતો, હું જોઉં છું તું નથી જોતો. એટલે બળભદ્રના સામું જોઈને કે મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે. તમે યાદ આવ. અને બળભદ્ર શેષનાગનું સ્વરૂપ ધારણ કરી ત્રિવેણી સંગમમાં વયા ગયા. અને પછી પીપળાને ઓઠીંગણ દઈ અને બેઠો, પગ માથે પગ ચડાવી, ગોઠણ માથે હાથ રાખ્યો. અને એમાં ધરાણાના પારાધ્ય તીર માર્યું. સનાનાના કરતો તીર છૂટ્યું. પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, ત્રણ પદમ વિંધી અને બાણ પીપળાના થળમાં ગયું. જરા નામના પારાધીને એમ થયું કે મરીગલું નથી આવ્યું, કોઈક માણસ આવી ગયું છે. દોડીને ગયો, કૃષ્ણ પરમાત્માને દેખ્યા, હામો બેસી ગયો કે હે અખિલ બ્રહ્માંડના માલિક માફ કર, મને એમ કે હરણ છે, મને એમ કે મૃગ છે, મને માફ કરી દે, મને ખબર નથી પ્રભુ તું છે. ભાગવતની અંદર સ્પષ્ટ લખ્યું છે, ભગવાન કૃષ્ણ કે છે જરા પુણ્યશાળી ઋષિઓને જે લોક પ્રાપ્ત થાય એ લોકો તને દંશો જરાય ચિંતા ન કરતો. પણ ત્યારે કીધું કે પ્રભુ મને માફ તો કરે ને. કે ભાઈ આમાં માફની કોઈ વાત નથી. કે કેમ કે રામા અવતારના વખતમાં મેં વાલીને માર્યો હતો, તે દિવસના ચક્કર માથે ફરતો હતું. યાદ હવે તુંય છૂટો અને હુંય છૂટો. કર્મના ફળ તો પરમાત્માને ભોગવવા પડ્યા, બ્રહ્મના બાપને દેવા પડ્યા. બહુ લાંબુ ન વિચારો તો એટલું વિચારી લ્યો કે રામનો બાપ દીકરાના હાથના પાણી વિનાનો ગયો. આનાથી વિશેષ કર્મનો સિદ્ધાંત ગોતવા ક્યાં થાય? રામનો બાપ દીકરાના હાથના પાણી વિનાનો ગયો. આથી વિશેષ કર્મ દુનિયામાં કોઈને છોડતું નથી. કર્મથી બળવાના જગતમાં કોઈ છે નહીં. છેલ્લી રચના કહી કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો, અંધો ને અંધી એની નજરે તરે
રાજા દશરથ ને પુત્ર ના વિયોગે એની દેયું તો પડે છે, કરેલા કરમના બદલા ભોગવવા પડે છે, દેવા રે પડે રે અંતે આવીને નડે છે રે, કરેલા કરમના બદલા ભોગવવા પડે છે, કરેલા કરમના હવને ચૂકવવા પડે છે. કરમનું સંગાથી રાણા કોઈ નથી, આ કર્મનું સંગાથી રાણા કોઈ નથી, એ લખા હવના જોદા જોદા લેખ, લખા સૌના જોદા જોદા લેખ, આ એ કરે વેલાના દો તું બડા, એ લખાયના જોદા જોદા લેખ, લખાયના જોદા જોદા લેખ, આ એ કરે ફરે રે સાધુના સંગમાં, એ બીજું વાદીડાને ઘેર, બીજું વાદીડાને ઘેર, કર્મનું સંગાથી રાણા કોઈ, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસુ કરઈ તા સુફલ ચાખા. છેલ્લે એક તારણ તરીકે એક વિનંતી કરું કે કાયમી માટે તમે માળા કરવા બેસતા હો, પૂજાપાઠ કરવા બેસતા હો, ન બેસતા હો તો બેસજો. 5 માળા કરો, એમાં 1 માળા પોતા હાટું કરજો, પછી 1 માળા એવી કરજો કે હે પરમાત્મા, જેટલા દવાખાનામાં પડ્યા હોય ને એટલા હું માળા કરું છું ને એટલી ઘડીને શાંતિ દઈ દે. પછી કોઈ દુઃખથી પીડાતા, કોઈ રોગથી પીડાતા હોય, જે કોઈ દવાખાનામાં હોય ને એને શાંતિ દઈ દે. 1 માળા એવી કરજો કે હે પ્રભુ, પશુઓ નાની પશુઓ છે, શિકારી પશુઓ છે, એનો ખોરાક છે, મૃગલા છે, બીજા એનો ખોરાક છે, એમાં અમે અટકાવી ન હોગી, પણ એ શિકારી પશુ જેવું હરણને કે મૃગને કે કાગડો કોઈ કાકડીને કે જેવો પકડે ને એને પીડાવા ન દો. તો હું માળા કરું છું, એનો જીવ તરત વયો જવો જોઈએ, જવ તરત. મારી વિનંતી છે, એક દિવસે તમે એકલા હાટું 5 માળા ને 1 જ માળા પોતા હાટું કરો, 4 માળા છે ને આ રીતે નવીન નવીન કરજો, તમને જો આનંદ આવે, જો આનંદ આવે. 1 માળા છે ને તમારા આજુબાજુ પાડોશી માટે કરજો કે પ્રભુ મારા આળખે પડખે છે ને બધાને સુખી કરજો, હું 1 માળા એને માટે કરી લઉં. જો ભાઈચારાની ભાવના વધે, પ્રેમ વધે, કરુણા વધે, તો એટલે વિનંતી કરી